धान्य जिन देव का शादवाद नय चक्र धान्य धान्य जिन देव का शादवाद नय चक्र जिसे साधने से मिटे भविजन का भव चक्र जिनवर का नय चक्र यह मोह तिमिर करे विनाश भेद ज्ञान की दिव्य ज्योति में शुद्धात्मा का करे प्रकाश एक अखंड भेद त्रिकारी नायक ध्रुव चैतन्य स्वभाव परम शुद्ध नहीं करे प्रकाशित परम पारिणामिक निज भाव उभय नयाश्रित शिवपुर पथ पर सम्यक ज्ञान शोरथ चालक हे प्रवीण ने चक्र चलाने वे गुरु शरणागत पालक प्रतिपादक परमार्थ तत्व का अतक हे सम्यक व्यवहार किंतु निषेध सुनिश्चय से हे भेद ज्ञान का यही प्रकार द्रव्यार्थिक पर्यार्थिक नहीं कहे यथार्थ पदार्थ स्वभाव नित्यानित्य भेद भेदमय एकानेक चिदानंद भाव शादवादमय जिन वाणी ले नय विरोध का करे शमन जो अनादि अक्षुण चिदातम लखे मोह का करे वमन नई पक्षों से मुक्त हुए जो निज स्वरूप में गुप्त रहे निर्विकल्प हो शांत चित्त वे ही अमृत साक्षात पिए जिन प्रवचन का मर्म यह जानो नय रहस्य का सार अंतर्मुख परिणीति में बहती चिदानंद रसय अमृत धार मंगलमय इन राज को वंदो वारंवार श्री जिन वर्णी वंदना करो सहज निष्काम पक्षांति क्रांत परमात्मा पामो मंगल धाम नय प्रमाण थी जाणीने सात तत्व नो मर्म रत्नत्रय निधि प्राप्त करी नाशे त्रिविध दुष्कर्म ओम नमो हरियंत्रं नमो सिद्धं नमो ऐरणं नमो वज्रणं नमो लोये सवसावणं चत्तारि मंगलम हरियंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवले पंतो धर्म मंगलम चत्तारि लोकटमा हरियंता लोकटमा सिद्धा लोकटमा शाहु लोकटमा केवले पंतो धर्म लोकटमा चत्तारि शरणं भजामि हरियंते शरणं भजामि सिद्धे शरणं भजामि शाहु शरणं भजामि केवले पंतो धर्मो शरणं भजामि ओम नमो हरिहंताणं આગમ નહીંની અંદર દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં એવા જે બે મૂળ ભેદ છે તે દ્રવ્યાર્થિક નહીં તેની વાત આપણે ચાલે છે જેમાં સામાન્ય અભેદ નિત્ય તથા એકરૂપ દ્રવ્યાંશને જાણવાવાળા જે દ્રવ્યાર્થિક નહીં છે તે દ્રવ્યાર્થિક નહીંના પણ અનેક ભેદ બતાવવામાં આવ્યા છે તો આ દ્રવ્યાર્થિક નહીંનો ભેદ અને તેના વિષય વસ્તુને અલગ અલગ અપેક્ષાથી ઊંડાણથી આપણે સમજવાના પ્રયોજનથી એના આપણે 10 ભેદ કરવામાં આવ્યા તો પહેલું છે કર્મોપાધિ શુદ્ધ કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં બીજું છે ઉત્પાદવે નિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં ત્રીજું છે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં ચોથું જે છે કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં પાંચમું છે ઉત્પાદવે સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છઠ્ઠું છે ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં સાતમું છે અન્વય દ્રવ્યાર્થિક નહીં આઠમું છે સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં નવમું છે પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં દસમું છે પરમ ભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં તો એની અંદર આપણે 3 ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના ગઈ વખતે સમજ્યા હતા એમાં જે છેલ્લો ભેદ હતો ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં
એટલે એની અંદર લીધું તો આપણે જે નહીં, ગુણ ગુણી, આદિ ચતુષ્પર એટલે કે ચાર ભાવ, દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ, ગુણ ગુણી, સ્વભાવ સ્વભાવવાન, પર્યાય પર્યાયવાન અને ધર્મ ધર્મી, એટલે કે તે અર્થમાં ભેદ કરતો નથી. એટલે કે ગુણ ગુણી આદિ ભેદ કરતો નથી. તે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. જે નહીં, ગુણ ગુણી આદિ ભેદ કરતો નથી. એમાં ચાર ભેદ લીધા: ગુણ ગુણી, સ્વભાવ સ્વભાવવાન, પર્યાય પર્યાયવાન, ધર્મ ધર્મી. તે ભેદ કરતો નથી જે નહીં, તેને ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યો. ભેદ અને અભેદ તે બંને પ્રત્યેક વસ્તુના ધર્મ છે. દરેક વસ્તુના ધર્મ છે ભેદ અને અભેદ. તો વસ્તુના ધર્મ છે તો તે આત્માના પણ ધર્મ થયા. જો ભેદની મુખ્યતાથી આત્માને જોઈએ, ભેદની દ્રષ્ટિથી આત્માને, એની મુખ્યતાથી આત્માને જોઈ, તો તે ગુણ ગુણી આદિ ભેદ રૂપે જોવા મળે. ગુણ ગુણી ભેદ રૂપે, સ્વભાવ સ્વભાવવાનના ભેદ રીતે, પર્યાય પર્યાયવાનના ધર્મ ધર્મીના ભેદ રૂપે જોવામાં આવે. અને અભેદને મુખ્ય કરીને જો આત્માને જોવામાં આવે તો તે સમસ્ત પ્રકારના ભેદોથી, આ બધા પ્રકારના ભેદોથી રહિત કેવો છે? એક ચીન માત્ર, એક શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા છે. તો આત્માની અનુભૂતિ માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે તો શું કરવું પડે છે? ભેદનો વિકલ્પ તોડીને, જે ભેદ છે તે ભેદનો વિકલ્પ તોડીને અભેદ સ્વરૂપ જે ભગવાન આત્મા છે એના અવલંબનની પ્રેરણા આપવામાં આવે છે. એ જ આ નયનો વિષય છે. આ નયનો વિષય શું છે? ભેદનો વિકલ્પ તોડીને અભેદ એકરૂપ ભગવાન આત્માના અવલંબનની વાત, તે આ નયનો વિષય છે. અહીંયા માત્ર અભેદ ધર્મના અવલંબનની વાત નથી, એકલા અભેદ ધર્મના અવલંબનની વાત નથી. ભેદ અને અભેદ જે બે ધર્મ છે તેમાં એકલા અભેદ ધર્મના અવલંબનની વાત નથી, પરંતુ ગુણ પર્યાયોના ભેદના, ગુણ પર્યાયો આદિ ભેદોથી રહિત જે એક શુદ્ધ આત્મા છે, એક અભેદ સ્વરૂપી ભગવાન આત્મા છે, એ દ્રવ્યના અવલંબનની વાત અહીં બતાવવામાં આવી છે અને તે તેનો વિષય છે. દ્રષ્ટિના વિષયના પર્યાયના સંબંધમાં આને એમ કે છે કે ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયનું અવલંબન કરવાથી, ભેદ કલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયનું અવલંબન કરવાથી દ્રવ્ય સર્વથા પર્યાય રહિત નથી થઈ જતું. દ્રવ્યનું અવલંબન કરવાથી દ્રવ્ય સર્વથા પર્યાય રહિત નથી થતું, પરંતુ પર્યાય જે છે તે અભેદ દ્રવ્યમાં પોતાનું અહમપણું સ્થાપિત કરે. જે પર્યાય છે તે દ્રવ્યની અંદર અહમપણું સ્થાપિત કરીને પોતાને, દ્રવ્ય તો છે જ, પરંતુ પોતાને પણ કર્મોપાધિ, ઉત્પાદ વ્યય અને ભેદ કલ્પનાથી રહિત, પર્યાય પોતે પણ દ્રવ્યની અંદર અહમપણું સ્થાપિત કરતા, પર્યાયનો સ્વભાવ છે કાં શ્વમાં કરે કાં પરમાં અહમપણું સ્થાપિત કરે, તો શ્વમાં અહમપણું સ્થાપિત કરીને પોતાને, ખુદને કર્મોપાધિ, ભેદ કલ્પના અને ઉત્પાદ વ્યય રહિત અનુભવ કરતી, ઉત્પાદ વ્યય રહિત અનુભવ કરતી દ્રવ્ય પર્યાત્મક વસ્તુ, જે વસ્તુ સ્વરૂપ છે દ્રવ્ય પર્યાત્મક, તે વસ્તુની જે સાર્થકતા છે તેને ત્યાં પ્રદાન કરે છે. પર્યાય દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરી ખુદને તે કર્મોપાધિ, ભેદ કલ્પના, ઉત્પાદ વ્યય રહિત અનુભવ કરતી થકી તે દ્રવ્ય પર્યાત્મક વસ્તુનું પ્રતિપાદન કરે છે. તો ચોથો આપણે ગઈ વખતે અહીં શોધી લીધું હતું, કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. સાપેક્ષ આવ્યું એટલે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. તો એની અંદર જે નહીં, બધા રાગાદી ભાવોને, જેટલા પણ રાગ દ્વેષ આદિ વિકાર ભાવ છે તે બધા રાગાદી ભાવોને જીવ અથવા જીવના કહે છે. શું કહે છે? આ નહીં, બધા રાગાદી ભાવોને જીવ કે અથવા તો જીવના કહે છે. તે કર્મ ઉપાધિ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. જે નહીં, બધા રાગ દ્વેષ આદિ ભાવોને કાં તો જીવ કે અથવા જીવ ના કહે તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે. કર્મ ઉપાધિ જે નિરપેક્ષ છે એ જો શુદ્ધ, એ કર્મ ઉપાધિ નિરપેક્ષ જે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, તે આત્માને કર્મ ઉપાધિથી રહિત જુએ છે. જે આપણે આગળ વાત કરી, કર્મ ઉપાધિ નિરપેક્ષ જે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે તે આત્માને કેવી? કર્મ ઉપાધિથી રહિત જુએ છે. તો કર્મ ઉપાધિ સાપેક્ષ જે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે
તે આત્માને કર્મોપાધિ સહિત જુએ છે, ઓલો રહિત જુએ છે, આ કર્મોપાધિ સહિત જુએ છે. તો આ નયના પ્રયોગથી આત્માને સર્વથા શુદ્ધ માનવા વાળા સાંખ્યાદિ આદિ મતોનું ત્યાં નિરાકરણ થઈ જાય છે. મોક્ષમાં પ્રકાશકમાં પણ નિરાકરણ આપ્યું સાંખ્ય મતોનું. શું કે છે? એક મત એવો છે કે આત્મા સર્વથા શુદ્ધ છે. આત્મા સર્વથા શુદ્ધ નથી. આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ છે, પર્યાય દ્રષ્ટિએ અશુદ્ધ છે. આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી નિત્ય છે, આત્મા પર્યાય દ્રષ્ટિથી અનિત્ય છે. એટલે ત્યાં પણ શબ્દ પણ વપરાવામાં. આત્મા નિત્ય પણ છે, નિત્ય પણ છે. તો એક અપેક્ષાએ નિત્ય છે, તો બીજી અપેક્ષાએ અનિત્ય પણ છે. આત્મા નિત્ય પણ છે, ત્યાં કોઈ પણ અપેક્ષા ન લગાવો તો ખ્યાલ આવ્યો કે કોઈ બીજી અપેક્ષાએ તે અનિત્ય છે. હવે જો પણ ન લગાવી, આત્મા નિત્ય જ મૂકી, આત્મા નિત્ય જ છે, તો ત્યાં અપેક્ષા લગાડવી પડે. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય જ છે. અને જો જ ન લગાડીને પણ લગાડી તો ચાલે. આત્મા નિત્ય પણ છે, તો ખ્યાલ આવે કે કોઈ બીજી અપેક્ષાએ આત્મા અનિત્ય પણ છે. તો આત્માને સર્વથા શુદ્ધ માનવા વાળા એક 363 પાખંડી મતમાં એક મત સાંખ્ય મત છે, તેનું ત્યાં નિરાકરણ થઈ જાય છે. આ નહીંથી એક બીજી વાત પણ સ્પષ્ટ થાય છે. ઔદૈહિક આદિ જે 4 ભાવ છે, ઔદૈહિક, ઔપશમિક, સાયુક્ષમિક, સાહિક, એ ચારેય ભાવોમાં કર્મનું નિમિત્ત હોવા છતાં પણ એ ચારેય ભાવોમાં કર્મનું નિમિત્ત છે. સાહિક ભાવમાં પણ કર્મનું નિમિત્ત છે, ત્યાં કર્મનો ક્ષય છે. તો કે ચારે ભાવોમાં કર્મનું નિમિત્ત હોવા છતાં પણ એ આત્માનું જ પરિણામ છે. શું કીધું? ઔદૈહિક આદિ ચારે ભાવોમાં કર્મનું જ નિમિત્ત હોવા છતાં તે આત્માનું જ પણ પરિણામ છે. આત્માથી તે સર્વથા ભિન્ન નથી. તે આત્માથી સર્વથા ભિન્ન નથી, આત્માનું જ પરિણામ છે. તેથી પર્યાયોની સાપેક્ષતાથી જોવા વાળા નહીં ને, કેમ કે પર્યાયની સાપેક્ષતા જોઈ ને, તો પર્યાયોની સાપેક્ષતાથી જોવા વાળા નહીં ને અશુદ્ધ દ્રવ્યાર્થી. કેમ એને અશુદ્ધ કીધો? તો પર્યાયની સાપેક્ષતાથી દ્રવ્યને જોયું, માટે તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવ્યું. આમાંથી બે વસ્તુ થઈ કે આ નહીંના પ્રયોગથી આત્માને સર્વથા શુદ્ધ માનવા વાળા સાંખ્ય મતોનું નિરાકરણ થઈ જાય છે. બીજું, ઔદૈહિક આદિ સ્પષ્ટ થઈ ગયો. ઔદૈહિક આદિ જે 4 ભાવો છે તેમાં કર્મનું નિમિત્ત હોવા છતાં પણ તે આત્માનું જ પરિણામ છે. કેમ કે આપણે પર્યાય દ્રષ્ટિથી જોઈ, એટલે કે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય છે. પર્યાયની સાપેક્ષતાથી જોવા વાળો નહીં, એ નહીંથી જોયું આપણે. તો કે ત્યાં ચારે ભાવોમાં કર્મનું નિમિત્ત હોવા છતાં પણ તે આત્માનું જ પરિણામ છે. આત્માથી તે સર્વથા ભિન્ન નથી, કોઈ બીજા પર દ્રવ્યમાં નથી, આત્મામાં છે. આત્માથી સર્વથા ભિન્ન નથી, કથનથી ભિન્ન છે. હવે પ્રશ્ન થાય છે, દ્રવ્ય તો ત્રિકાર શુદ્ધ છે, દ્રવ્ય તો ત્રણેયકાર શુદ્ધ છે, તે ક્યારેય અશુદ્ધ થયું નથી. દ્રવ્ય તો ત્રિકાર શુદ્ધ રહે છે, તે ક્યારેય અશુદ્ધ નથી થતું, પણ માત્ર પર્યાય અશુદ્ધ થાય છે. માત્ર ક્યાંથી? શુદ્ધતા અને અશુદ્ધતા તો પર્યાયમાં છે. દ્રવ્ય તો જેવું છે તેવું અનાદિકાળથી અનંતકાળ સુધી રહેવાનું છે. તો કે દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ રહે છે, તે ક્યારેય અશુદ્ધ નથી થતું, માત્ર પર્યાય અશુદ્ધ થાય છે. તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં માનવું કેવી રીતે સંભવ છે? દ્રવ્યાર્થિક નહીં આગળ અશુદ્ધ શબ્દ આવ્યો. પ્રશ્ન શું થયો? દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ રહે છે, તે ક્યારેય અશુદ્ધ થતું નથી. જે કંઈ અશુદ્ધ થાય છે તે તો પર્યાયમાં છે, સંસાર પણ પર્યાયમાં છે. જે કંઈ પણ અશુદ્ધતા, રાગ દ્વેષ આદિ વિકારી ભાવ થાય તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો કે તે માત્ર પર્યાય અશુદ્ધ થાય છે, તો તે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં માનવું તેને કેવી રીતે સંભવ છે? તો જવાબમાં આવે, દ્રવ્ય અને પર્યાય સર્વથા ભિન્ન નથી. દ્રવ્ય અને પર્યાય સર્વથા ભિન્ન નથી. દ્રવ્ય અને પર્યાય કથનથી ભિન્ન છે, કથનથી અભિન્ન છે. દ્રવ્ય અને પર્યાય તે સર્વથા ભિન્ન નથી, પરંતુ એક જ વસ્તુના બે અંશ છે. દ્રવ્ય અને પર્યાય તે એક જ વસ્તુના બે અંશ છે, તે સર્વથા ભિન્ન નથી. ફરીવાર, દ્રવ્ય અને પર્યાય તે સર્વથા ભિન્ન નથી. એક જ વસ્તુમાં એક દ્રવ્યાંશ છે અને એક પર્યાંશ છે. તો એક જ વસ્તુના બે અંશ છે. પર્યાયથી દ્રષ્ટિ હટાવીને
દ્રવ્યમાં લગાવવાના પ્રયોજનથી આપણી જે દ્રષ્ટિ અનાદિકાળથી પર્યાય ઉપર ટકી રહેશે, તે પર્યાય દ્રષ્ટિ હટાવીને દ્રવ્યમાં લગાવવાનું જે પ્રયોજન છે એમાં ભિન્નતાની ભાષા બોલવામાં આવે છે. જીવ પર્યાયની સન્મુખતામાં ઊભો છે તો ત્યાંથી એને ખસેડવાનો છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાનું જે પ્રયોજન છે, તો કે દ્રવ્યમાં લગાડવાના પ્રયોજનથી એમાં ભિન્નતાની ભાષા બોલવામાં આવે છે કે દ્રવ્ય શુદ્ધ નિત્ય છે અને પર્યાય અશુદ્ધ અનિત્ય છે. શું બોલવામાં આવે છે? ભિન્નતાની ભાષા. દ્રવ્ય કેવું હોય? શુદ્ધ છે, નિત્ય છે, ત્રિકારી છે, પર્યાય અનિત્ય છે, અશુદ્ધ છે, ક્ષણિક છે. તો ખરેખર તો શાદવાદની શૈલીમાં એમ કેવું વધારે ઉચિત થાય છે, શાદવાદ શૈલીથી એમ કેવું વધારે સાર્થક થાય છે કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા શુદ્ધ નિત્ય છે, પર્યાય દ્રષ્ટિથી આત્મા અશુદ્ધ અનિત્ય છે. ફરીવાર હવે એકલો આત્મા ઉપર આવ્યું. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા શુદ્ધ નિત્ય છે. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા શુદ્ધ અને નિત્ય છે, પર્યાય દ્રષ્ટિથી આત્મા અશુદ્ધ અને અનિત્ય છે. કારણ કે દ્રવ્ય અને પર્યાય વસ્તુના એક જ વસ્તુના બે વિરુદ્ધ અંશ છે. દ્રવ્ય અને પર્યાય એક જ વસ્તુના બે વિરુદ્ધ અંશ છે, જે વસ્તુની અંદર અવિરોધ રૂપથી રહે છે. ફરીવાર કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની વાત ચાલે છે. જે પ્રશ્ન હતો, દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ છે, તે ત્રણેયકાર ક્યારેય અશુદ્ધ થયું નથી. દ્રવ્ય ત્રિકારી શુદ્ધ રહેશે, તે ક્યારેય અશુદ્ધ નથી થયું, માત્ર પર્યાય અશુદ્ધ થાય છે. તો તેને અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં માનવું તે કેવી રીતે સંભવ છે? તો જવાબમાં દ્રવ્ય અને પર્યાય સર્વથા ભિન્ન નથી. એક જ વસ્તુના બે અંશ છે, દ્રવ્યાંશ અને પર્યાય. પર્યાયથી દ્રષ્ટિ હટાડીને દ્રવ્યમાં દ્રષ્ટિ લગાડવાનું જે પ્રયોજન છે, એમાં ભિન્નતાની ભાષા બોલવામાં આવે કે દ્રવ્ય જે છે તે નિત્ય છે, શુદ્ધ છે, પર્યાય છે તે અનિત્ય છે, અશુદ્ધ છે. ખરેખર તો શાદવાદ શૈલીમાં જો કેવું હોય તો એ વધારે યોગ્ય થાય છે કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય છે અને શુદ્ધ છે. પર્યાય દ્રષ્ટિથી આત્મા જ તે કેવી છે? પર્યાય દ્રષ્ટિથી આત્મા અશુદ્ધ છે અને અનિત્ય છે. કેમ કે દ્રવ્ય અને પર્યાય તે એક જ વસ્તુના બે અંશ છે. દ્રવ્ય અને અવાજ આવે છે ને? વચ્ચે ફોન આવ્યો એટલે કહું છું. અવાજ આવે છે બરાબર? હેલો, અવાજ આવે છે? ફરી વાર લગાડું. હા, દ્રવ્ય અને પર્યાય તે એક જ વસ્તુના બે વિરોધી અંશ છે. તો આત્મામાં એક વસ્તુ લીધી, દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા જ શુદ્ધ અને નિત્ય છે, પર્યાય દ્રષ્ટિથી આત્માની જ વાત કરી, અશુદ્ધ અને અનિત્ય છે. કેમ કે દ્રવ્ય અને પર્યાય એક જ વસ્તુના બે અંશ છે. હવે અહીંયા આત્મા વસ્તુના સ્વરૂપમાં લીધું, અહીંયા દ્રવ્યના સ્વરૂપમાં નહીં. દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા નિત્ય છે, શુદ્ધ છે, તો આત્મા તે વસ્તુના સ્વરૂપમાં લીધું. તો જે વસ્તુમાં અવિરોધ રૂપથી રહેશે, દ્રવ્ય અને પર્યાય એક જ વસ્તુના બે અંશ હોવાથી બે અવિરોધ રૂપથી રહેશે. હિનાગમની અંદર પર્યાય દ્રષ્ટિથી જ આત્માને આપણે ઘણી જગ્યાએ જોઈએ છે. આત્માના આપણે કેટલા ભેદ બતાવી છે? પર્યાય દ્રષ્ટિથી આત્માના કેટલા ભેદ બતાવવામાં આવ્યા? બોલો. પર્યાય દ્રષ્ટિથી આત્માના કેટલા ભેદ બતાવવામાં આવે છે? બોલો, ક્યાં ક્યાં? સરસ. ચિનાગમમાં પર્યાય દ્રષ્ટિથી જ આત્માના ત્રણ ભેદ. આત્મા તો એક છે, છતાં કે પર્યાય દ્રષ્ટિથી આત્માના ત્રણ ભેદ: બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. અંતરાત્માના પણ આપણે ત્રણ ભેદ: મધ્યમ, જગન્ય, મધ્યમ અને ઉત્તમ. પરમાત્માના પણ બે ભેદ: શકલ અને નિકલ. તો આ બધું શું છે?
પર્યાય દ્રષ્ટિથી જ આત્માના ત્રણ ભેદ કીધા છે, બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા. સમયસાર જે ગ્રંથ છે તે કેવો છે? શુદ્ધ ની પ્રધાન ગ્રંથ છે. શુદ્ધ ની પ્રધાન એકલો દ્રવ્ય દ્રષ્ટિ વાળો ગ્રંથ છે. એની અંદર પણ આત્માને અજ્ઞાની કીધો, આત્માને અજ્ઞાની કીધો, આત્માને મૂંઢ મિથ્યા દ્રષ્ટિ કીધો. સમયસારમાં ઘણા શબ્દો આવે, આત્માને અજ્ઞાની કીધો, આત્માને મૂંઢ કીધો, આત્માને મિથ્યા દ્રષ્ટિ કીધો, આત્માને ક્રોધી કીધો, આત્માને મોહી કીધો, આત્માને રાગી કીધો, આત્માને જ્ઞાની કીધો. આવા આ વિશેષણોથી તેની અંદર સંબોધિત કરવામાં આવ્યો આત્માને. ક્યાં તો કે સમયસાર, કે જે કયો ગ્રંથ છે? શુદ્ધ ને પ્રધાન ગ્રંથ છે, એકલો દ્રવ્ય દ્રષ્ટિ વાળો ગ્રંથ છે. એમાં પણ આત્માને અજ્ઞાની, મૂંઢ, મોહી, મિથ્યા દ્રષ્ટિ, રાગી, ક્રોધી, જ્ઞાની આવા વિશેષણોથી સંબોધવામાં આવ્યો. પ્રવચન સારમાં ગાથા 8માં, પ્રવચન સારની 8 નંબરની ગાથામાં આત્માને શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગમાં પરિણમિત આત્માને શુભ, અશુભ કે શુદ્ધ કહેવામાં આવ્યો. શું કહ્યું? પ્રવચન સાર ગાથા 8માં 8 નંબરની ગાથામાં શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ, શુદ્ધ ઉપયોગમાં જે પરિણમિત આત્માને જ કેવો કહેવામાં આવ્યો? શુભ કહેવાય. આત્માને શુભ કીધું, આત્માને અશુભ કીધું અને આત્માને શુદ્ધ કહેવામાં આવ્યો. તો આ બધા જેટલા પણ આ કથન છે તે બધા કર્મ, ઉપાધિ, સાપેક્ષ, અશુદ્ધ, દ્રવ્યાર્થિક નહીંના કથન છે. હવે ખ્યાલ આવ્યો? સમયસારમાં જ્યારે આવા શબ્દો આવે, આત્મા ક્રોધી છે, આત્મા રાગી છે, આત્મા મોહી છે, આત્મામાં ભેદ 3, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા આદિ, અથવા તો આત્માને મિથ્યા દ્રષ્ટિ આદિ જેવા વિશેષણો, આત્મા જ્ઞાની છે, તો આવા વિશેષણોથી જે અંદર બતાવવામાં આવ્યો તે બધા અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના. પણ કયો? તો કે કર્મ, ઉપાધિ, સાપેક્ષ, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના તે કથન છે. પ્રવચન સાર 8 નંબરની ગાથાને અનુલક્ષીને શુભ ઉપયોગ, અશુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગમાં પરિણમિત આત્માને શુભ કીધો, અશુભ કીધો અને શુદ્ધ કીધો. બીજી એક અગત્યની વાત, રાગ દ્વેષ આદિ જે ભાવ છે એ તો પર્યાયગત અશુદ્ધતા છે. રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જે છે તો ખરેખર તો કે પર્યાયગત અશુદ્ધતા છે. પર્યાર્થિક નહીંના ભેદોમાં પણ, પર્યાર્થિક નહીંના ભેદોમાં આગળ આવશે, આપણે પર્યાર્થિક નહીંની વાત આવશે, તો પર્યાર્થિક નહીંના ભેદોમાં પણ કર્મ ઉપાધિથી રહિત અને સહિતની અપેક્ષાએ, કર્મ ઉપાધિથી રહિત અને સહિતની અપેક્ષાએ શુદ્ધ અને અશુદ્ધ પર્યાર્થિક નહીં કહેવામાં આવશે. રાગાદી ભાવ તો પર્યાયગત અશુદ્ધતા છે, તો પર્યાર્થિક નહીંના ભેદોમાં પણ કર્મ ઉપાધિથી રહિત અને સહિતની અપેક્ષાએ, કર્મ ઉપાધિથી રહિત, કર્મ ઉપાધિથી સહિતની અપેક્ષાએ શુદ્ધ અને અશુદ્ધ પર્યાર્થિક નહીં કહેવામાં આવ્યો છે. અહીંયા તો આપણે શું વાત છે? કર્મ ઉપાધિથી ભિન્ન જુઓ કે અંદર ભેરવેલો જુઓ, કર્મ ઉપાધિથી ભિન્ન જુઓ આત્માને કે ભરેલો જુઓ, એ જ એની શુદ્ધતા અને અશુદ્ધતાનો આધાર છે. આત્માને કર્મ ઉપાધિથી ભિન્ન જોયો તો આત્માની એનો આધાર શુદ્ધતા, શુદ્ધતા એનો આધાર છે. અને કર્મ ઉપાધિથી ભરેલો જોયો એટલે કે સાપેક્ષ જોયો તો તે અશુદ્ધતા એનો આધાર થયો. અહીં બીજી વાત શું ધ્યાનમાં દેવા જેવી છે કે દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા શુદ્ધ છે, પરંતુ પર્યાય દ્રષ્ટિથી, અત્યારે આપણી વાત કરો, દ્રવ્ય દ્રષ્ટિથી તો આપણો આત્મા પણ શુદ્ધ છે, પણ અત્યારે વર્તમાનમાં આપણી પર્યાય દ્રષ્ટિથી વર્તમાનમાં કેવો છે? આત્મા અશુદ્ધ છે. આ વિકલ્પોથી, આ વિકલ્પોથી, માત્ર આ વિકલ્પોથી અથવા આવા નિર્ણયથી આત્માનુભૂતિનું પ્રયોજન સિદ્ધ થતું નથી. બસ આપણે આ વિકલ્પ કરી, દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા શુદ્ધ છે, મારી અત્યારે વર્તમાનમાં પર્યાયમાં અશુદ્ધતા છે, તો આવા વિકલ્પોથી, આવા નિર્ણયથી આત્માનુભૂતિનું પ્રયોજન એટલે કે આત્માનુભૂતિની પ્રાપ્તિ થતી નથી. આપણું પ્રયોજન જે છે આત્માનુભૂતિ, આત્માનો અનુભૂતિ, તે પ્રયોજન સિદ્ધ થતો નથી. જે પર્યાય દ્રવ્યને શુદ્ધ જોવે છે, જે પર્યાય દ્રવ્યને શુદ્ધ જોવે છે, અથવા શુદ્ધ દ્રવ્યમાં, જે પર્યાય દ્રવ્યને શુદ્ધ જોવે છે અથવા શુદ્ધ દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરે છે,
જે પર્યાય દ્રવ્યને શુદ્ધ જોઈએ. કઈ પર્યાય જોઈએ છે? કે જે દ્રવ્યનું અવલંબન કરે, દ્રવ્ય તરફ ધરેલી હોય. એટલે કે જે પર્યાય દ્રવ્યને શુદ્ધ જોવે છે, એટલે કે ત્યાં અહમપણું સ્થાપિત કર્યું છે. એટલે કે શુદ્ધ દ્રવ્યમાં જે અહમપણું કરે છે તે સ્વયં અશુદ્ધ કેવી રીતે રહી શકે? જે પર્યાય જે મારી અત્યારે આપણી બધાની પર્યાય ક્યાં પરનું લક્ષ્ય કરતી પરમાં અહમપણું સ્થાપિત કરે તો આપણને રાગદ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. પરંતુ એ પર્યાય જે સ્વમાંથી ઉત્પન્ન થતી પર્યાય, એટલે કે દ્રવ્યમાંથી ઉત્પન્ન થતી જે પર્યાય ઉત્પન્ન થાય છે, કાં તો સ્વનું કરે કાં પરનું કરે. હવે નવી પર્યાય સ્વનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય, એટલે કે શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય કરતી ઉત્પન્ન થાય. તે પોતે અશુદ્ધ કેવી રીતે, સ્વયં અશુદ્ધ કેવી રીતે રહી શકે? પર્યાયનો સ્વર એવો નથી હોતો કે દ્રવ્ય શુદ્ધ છે. પર્યાય એવું નથી કહેતી દ્રવ્ય શુદ્ધ છે. આપણે એક્ઝામ્પલ કહીશું. પર્યાય જ્યારે દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરે ત્યારે પર્યાયનો સ્વર એવો નથી હોતો દ્રવ્ય શુદ્ધ. ત્યારે પોતે એમ કહે કે હું ત્રિકારી દ્રવ્ય છું, હું જે દ્રવ્ય છું એ પોતે દ્રવ્યના સિંહાસન ઉપર બેસી જાય. ત્યારે પર્યાય એમ જ કહે છે કે હું ધ્રુવ દ્રવ્ય છું. ત્યારે પર્યાય અને દ્રવ્યનું એકમેકપણું થાય. ત્યારે પર્યાય અને દ્રવ્યની સંધિ થાય છે. ત્યારે પર્યાય અને દ્રવ્યનું અભેદ પરિણમન થાય છે. એટલે કે પર્યાયનો સ્વર ક્યારેય એવો નથી હોતો કે દ્રવ્ય શુદ્ધ છે, પરંતુ તે દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરીને પોતાને શુદ્ધ અનુભવ કરે. દ્રવ્યની અંદર અહમપણું સ્થાપિત કરીને પોતાને શુદ્ધ અનુભવ કરે. એમ નથી કહેતું દ્રવ્ય શુદ્ધ છે. આપણા જેવી વાત નથી. આપણે શું કહીએ કે હા કે આત્મા શુદ્ધ છે. ઓલોજી તો કે આ ઈ નરકમાં નરક ગતિના જીવો દુઃખો આવા સહન કરે, પણ ત્યારે આપણે એમ નથી અનુભવતા કે અમે પણ આપણે પણ આવા અનાદિકાળમાં અનાદિકાળથી અત્યાર સુધીમાં અનંત વાર નરક ગતિમાં જેવા છે, અનંત વાર નિગોદરના દુઃખો સહન કર્યા છે. તો અહીં તો પર્યાય એમ કહે છે કે દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહેતું. પોતે તેની અંદર અહમપણું સ્થાપિત કરીને પોતાને શુદ્ધ અનુભવ કરે છે અને એનો સ્વર એવો થઈ જાય છે કે હું શુદ્ધ છું. દ્રવ્ય શુદ્ધ નહીં, હું પોતે શુદ્ધ છું. આ પ્રક્રિયામાં સૌથી મોટી જે અશુદ્ધતા કઈ છે, આ પ્રક્રિયા આપણી સૌથી મોટી અશુદ્ધતા કઈ શું છે? શું આપણા દરેક જીવની સૌથી મોટી અશુદ્ધતા કઈ? બોલો. સૌથી મોટી અશુદ્ધતા કઈ? મિથ્યાત્વ. મિથ્યાત્વ, બરાબર, સાચું. આ પ્રક્રિયામાં સૌથી મોટી અશુદ્ધતા એટલે કે જે મિથ્યાત્વ જે છે તે પોતે સ્વયં વિલીન થઈ જાય. મિથ્યાત્વ ચાલ્યું જાય છે, નાશ પામે છે. અને શ્રદ્ધાની શુદ્ધતા અથવા તો સમ્યક્ત્વની પ્રાપ્તિ, મિથ્યાત્વનું વિલીનપણું થયું અને સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ. મિથ્યાત્વ પૂર્વ પર્યાય મિથ્યાત્વ રૂપી પૂર્વ પર્યાયનો વ્યય થયો અને નવી સમ્યક્ત્વ રૂપી વિતરાગી પર્યાયની ઉત્પત્તિ થઈ. તો શું થયું કે જે પર્યાય દ્રવ્યને શુદ્ધ જોવે છે અથવા જે પર્યાય દ્રવ્યની અંદર અહમપણું સ્થાપિત કરે છે તે સ્વયં કેવી રીતે અશુદ્ધ રહે? પર્યાયનો સ્વર એવો ક્યારે નથી હોતો કે દ્રવ્ય શુદ્ધ છે. તે પોતે અહમપણું સ્થાપિત કરીને એમ કહે છે કે હું પોતે શુદ્ધ છું. પોતાને શુદ્ધ અનુભવ કરે પોતાને. આ પ્રક્રિયામાં સૌથી મોટી જે અશુદ્ધતા કો સૌથી મોટું પાપ કો જે મિથ્યાત્વ છે તે નાશ પામે છે અને સમ્યક્ત્વની ઉત્પત્તિ થાય છે. આપણે એને એક્ઝામ્પલથી જોઈએ. કોઈ સામાન્ય ઘરની છોકરી, ગરીબ ઘરની છોકરી, કન્યા, કોઈ પૈસાવાળા ને ત્યાં એના લગ્ન થાય, સંપન્ન વ્યક્તિ હોય, બધી રીતે સુખ સમૃદ્ધિથી સંપન્ન, બાહ્ય સુખ સમૃદ્ધિથી સંપન્ન એવા પુરુષ સાથે એના લગ્ન થાય, તો એની અનુભૂતિ ક્યારે એવી નથી હોતી કે હું ગરીબ છું અને મારો સ્વામી શેઠ છે. ત્યારે એ છોકરીને ક્યારેય એવી અનુભૂતિ નથી હોતી કે હું તો ગરીબ છું, મારો સ્વામી એટલે કે મારો પતિ શેઠ છે. પરંતુ તે પોતાના પતિમાં સર્વસ્વ પોતાનું સમર્પણ કરીને, એનો પતિ છે એમાં પોતાનું સર્વસ્વ સંપર્ક કરીને સ્વયંને પોતે સંપન્ન અનુભવે, તે પોતાને પણ સંપન્ન અનુભવે છે. એની અંદર એની જે લાંબી ગરીબી છે એ વિલીન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? મિથ્યાત્વ અને એની આખરી પ્રક્રિયામાં લઈ લો. ગરીબ કન્યા છે એ અશુદ્ધ પર્યાય લો, સંપન્ન વ્યક્તિ છે તે શુદ્ધ દ્રવ્ય લો, એટલે કે દ્રવ્ય લો. જે ગરીબ કન્યા છે તે અશુદ્ધતા પર્યાયની જે અશુદ્ધતા છે તે લો, તે શુદ્ધ દ્રવ્ય એટલે દ્રવ્ય તો શુદ્ધ છે તે દ્રવ્યને વરે એટલે કે દ્રવ્યનું અવલંબન લે.
તો એની અનુભૂતિ એવી નથી હોતી કે દ્રવ્ય શુદ્ધ છે. અહીં શું કે એની અનુભૂતિ એવી નથી કે હું તો ગરીબ છું. તે પર્યાયની એવી અનુભૂતિ નથી કે મારામાં તો હજી અશુદ્ધતા છે, એવી અનુભૂતિ એની નથી હોતી. એને એવી અનુભૂતિ નથી હતી કે મારીમાં તો અશુદ્ધતા છે, દ્રવ્યમાં શુદ્ધતા છે. એમ કે છે ને હું ગરીબ ઘરની છું અને મારો સ્વામી શેઠ છે. પર્યાયની એટલે કે કન્યાની એવી અનુભૂતિ નથી. તો અહીં પર્યાયની પણ એવી અનુભૂતિ નથી કે હું અશુદ્ધ છું અને મેં જેનું અવલંબન લીધું એ દ્રવ્ય શુદ્ધ છે. પરંતુ તે પોતાનું સર્વસ્વ, જે ગરીબ કન્યા છે તે પોતાના પતિમાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરતી થકી શું કરે છે? પોતાને સ્વયંને પણ સંપન્ન અનુભવે છે. અહીં પર્યાય પણ પોતાનું સમર્પણ એટલે કે એની અંદર અહમપણું સ્થાપિત કરીને પોતાને પણ સ્વયં તે શુદ્ધ અનુભવે છે. અને ઓલામાં ગરીબ કન્યા જે હતી એની એમાં લાંબી ગરીબી વિલીન થઈ ગઈ. તો અહીં મિથ્યાત્વ વિલીન થઈ ગયું. આ પ્રકારની અનુભૂતિ જે થાય એનાથી સમ્યક પ્રમાણ જ્ઞાન પ્રગટે છે. આવી અનુભૂતિ થવાથી સમ્યક પ્રમાણ જ્ઞાન પ્રગટપણું થયું. એમાં પર્યાયગત રાગ દ્વેષ આદિ અવશેષોનું પણ યથાર્થ જ્ઞાન થાય છે. એમાં પર્યાયગત રાગ દ્વેષ આદિ જે વિકારી પરિણમન છે તેનું પણ યથાર્થ જ્ઞાન થાય છે. ત્યારે દ્રવ્ય અને પર્યાય બંનેનું જાણવું યથાર્થ થાય છે. ત્યારે દ્રવ્યને પણ તમે યથાર્થ રીતે જાણ્યું છે અને પર્યાયને પણ યથાર્થ રીતે જાણી છે. આવી અનુભૂતિ થવાથી સમ્યક પ્રમાણ જ્ઞાન એટલે સમ્યક પ્રમાણ એવું એટલે દ્રવ્યને પણ યથાર્થ જાણ્યું અને પર્યાયને પણ યથાર્થ જાણ્યું. હવે આગળ પ્રશ્ન. તો શું અનુભૂતિથી પહેલા દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે એવો નિર્ણય કરવો મિથ્યા છે? શું કીધો પ્રશ્ન? અનુભૂતિ થઈ આપણને તે પહેલા શું હતો પ્રશ્ન? અનુભૂતિ થવાથી પહેલા દ્રવ્ય જે છે તે શુદ્ધ છે અને મારી પર્યાયમાં અશુદ્ધતા છે એવો નિર્ણય કરવો મિથ્યા છે. શું આવશે જવાબ? શું આવશે જવાબ? બોલો. એ તો બરાબર, પણ એ પ્રશ્ન બરાબર તમારી વાત એમ જ આવશે જવાબ, પણ શું આવશે ખરેખર? અનુભૂતિથી પહેલા દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય અશુદ્ધ છે એવો નિર્ણય કરવો મિથ્યા છે. पहले तो विकल्पात्मक भूमिका में तो निर्णय होगा ही होगा. અત્યારે આપણને ખબર છે કે મારી અત્યારે પર્યાયમાં અશુદ્ધતા છે, મારે દ્રવ્ય તરફ, મારે જે દ્રવ્ય શુદ્ધ છે તે તરફ મારે દ્રષ્ટિ કરવાની, એ નિર્ણય એ શું મિથ્યા છે કે એમ પ્રશ્ન છે. બોલો જયંતિભાઈ. એવો નિર્ણય આપણે તો કરવો પડશે ને આ ભૂમિકા અનુસાર. તો એ નિર્ણય કરવો સમ્યક છે કે મિથ્યા છે? આત્માનુભૂતિ પહેલા, અનુભૂતિથી પહેલા બધું જ જ્ઞાન મિથ્યા કહેવામાં આવ્યું છે. સમ્યક દર્શન થયા પહેલા, અનુભૂતિથી પહેલા બધા જ્ઞાનને મિથ્યા કહેવામાં આવ્યું છે. પરંતુ આગમ આશ્રિત હોવાથી કોઈ પણ નિર્ણય મિથ્યા નથી. અધ્યાત્મની અપેક્ષાએ જો અનુભૂતિથી જોવા જાવ તો અનુભૂતિથી પહેલા જે કંઈ પણ જ્ઞાન થાય છે તે બધું જ્ઞાન અજ્ઞાનનું નામ પામે છે, તેને મિથ્યા કીધું. પરંતુ આગમ આશ્રિતથી હોવાથી કોઈ પણ નિર્ણય કરવો તે મિથ્યા નથી. આગમ આશ્રિત જે નિર્ણય છે તે આગમ આશ્રિત નિર્ણયને આત્મા આશ્રિત નિર્ણયમાં આત્માનુભૂતિની પ્રક્રિયાથી જ બદલી શકાય છે. જે આગમ આશ્રિત નિર્ણય છે, મારું દ્રવ્ય તો ત્રિકારી શુદ્ધ છે, મારા દ્રવ્યનો મારે ક્યારેય વિરહ નથી થવાનો, મારી જે કંઈ અશુદ્ધતા છે મારી પર્યાયમાં છે, એ અશુદ્ધતાને લક્ષમાં, જ્ઞાની પણ અશુદ્ધતાને લક્ષમાં લઈને, પોતાની પામરતાને લક્ષમાં લઈને દ્રવ્ય સ્વભાવના જોરે તે અશુદ્ધતાને ટાળવાનો પ્રયત્ન કરે છે. તો આગમ આશ્રિત જે નિર્ણય છે તે પણ આત્મા આશ્રિત નિર્ણયમાં એ પ્રક્રિયા આત્માનુભૂતિથી જ બદલી શકાય છે.
આ રીતે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો યથાર્થ નિર્ણય, અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો યથાર્થ નિર્ણય પણ આત્માનુભૂતિમાં સહાયક થાય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો નિર્ણય પણ આત્માનુભૂતિમાં સહાય થાય છે. કયો આપણે વિષય ચાલી રહ્યો છે પહેલા એ તો યાદ રાખજો. કયો હાલે અત્યારે આપણે વિષય, કયો ભેદ ચાલતો હતો? કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં અને કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. કર્મ ઉપાધિ નિરપેક્ષ તો વાત પતી ગઈ. અત્યારે આપણે વિષય ચાલી રહ્યો કર્મ ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, એની વાત ચાલે છે. એમાં જે પ્રશ્નો થઈ રહ્યા છે એના ઉપર આપણે સમજી રહ્યા છીએ. બરાબર? તો આ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો જે યથાર્થ નિર્ણય પણ આત્માનુભૂતિમાં સહાયક બને છે. જ્ઞાન આગમ અધ્યાત્મ આશ્રિત જો તો અનુભૂતિથી પહેલા બધું જ્ઞાન કેવું નામ પામે છે? અજ્ઞાનનું નામ પામે છે. અત્યારે આપણને પણ જ્ઞાન તો દરેક જીવને છે, એ તો એનો સ્વભાવ છે, પરંતુ એ જ્ઞાન સમ્યક નામ નથી પામતું, મિથ્યા પામે છે. પરંતુ આગમ આશ્રિત હોવાથી કોઈ પણ નિર્ણય મિથ્યા નથી. નિર્ણય મિથ્યા નથી. કેમ કે એ આગમ આશ્રિત નિર્ણયને આત્મા આશ્રિત નિર્ણયમાં આત્માનુભૂતિની પ્રક્રિયાથી જ બદલી શકાય, અનુભૂતિની પ્રક્રિયાથી જ બદલી શકાય છે. માટે અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો યથાર્થ નિર્ણય પણ આત્માનુભૂતિની અંદર સહાયક બને છે. અહીં બીજી વસ્તુ પણ વિચારવા જેવી છે. આત્મા જે છે તે વર્તમાનમાં અશુદ્ધ છે. આત્મા વર્તમાનમાં અશુદ્ધ છે. આ વાક્ય માત્ર પર્યાય દ્રષ્ટિથી અથવા અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષાએ શક્ય છે. શું છે અહીં એક વાસ્તુ વિચારો? આત્મા જે છે, આપણો આત્મા વર્તમાનમાં અશુદ્ધ છે. આ વાક્ય માત્ર પર્યાય દ્રષ્ટિથી અથવા તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જ શક્ય છે. શું શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય જે ત્રિકારી દ્રવ્ય છે તે વર્તમાનમાં વિદ્યમાન નથી? પ્રશ્નો પેલા સમજો. આપણો આત્મા વર્તમાનમાં અશુદ્ધ છે. બરાબર? તો આ વાક્ય જે છે તે માત્ર પર્યાય દ્રષ્ટિથી અથવા તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જ શક્ય છે. એનાથી જ શક્ય છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો જે વિષય છે પોતાનો પરમપ્રાણામિક ભગવાન આત્મા ત્રિકારી દ્રવ્ય વર્તમાનમાં વિદ્યમાન નથી. વર્તમાનમાં વિદ્યમાન નથી. જો નથી તો તે ત્રિકાર કેમ અખંડિત રહેશે? જો નથી તો જે ત્રિકાર દ્રવ્ય છે તે અખંડિત કેવી રીતે રહે? તેથી ઉત્પાદ રૂપ વર્તમાન, અત્યારે પર્યાય ઉત્પન્ન થઈ એટલે ઉત્પાદ રૂપ જે વર્તમાન અવસ્થા છે તે ધ્રુવ રૂપ વર્તમાનમાં અહમ કરે. વર્તમાન રૂપ ઉત્પાદ રૂપ વર્તમાન જે અત્યારે નવી અવસ્થા ઉત્પન્ન થઈ, નવી પર્યાય ઉત્પન્ન થઈ, તે ધ્રુવ રૂપ વર્તમાનમાં અહમપણું કરે તો જ આત્માનુભૂતિનો પુરુષાર્થ સહજ સંભવ થાય છે. તો જ આત્માનુભૂતિનો પુરુષાર્થ સહજ રીતે સંપન્ન થઈ જાય છે. આ જ ધ્રુવ વર્તમાનને કારણ શોધ પર્યાય કહેવામાં આવ્યું. પરિવાર પહેલા તો વસ્તુ સમજો. આત્મા જે છે વર્તમાનમાં અશુદ્ધ છે. આ કયું વાક્ય થયું? તો કે પર્યાય દ્રષ્ટિથી અથવા તો અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જ શક્ય છે. પરંતુ જે સમયે આત્મા અશુદ્ધ છે વર્તમાનમાં, તે જ સમયે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંનો વિષય જે છે પરમપ્રાણામિક ભગવાન આત્મા તે વિદ્યમાન નથી. જો નથી તો તે કેવી રીતે ત્રિકાર અખંડિત રહેશે? ત્રણકાર તે અખંડિત છે તો કેવી રીતે અખંડિત રહેશે? તો માટે અત્યારે વિદ્યમાન તો છે જ, તે અખંડિત દ્રવ્ય છે. તેની ઉત્પાદરૂપ તેની જે ઉત્પાદરૂપ વર્તમાન છે તે ત્રિકારી અખંડિત વર્તમાન ભગવાન આત્મા, તેની ઉત્પાદરૂપ જે વર્તમાન છે તે ધ્રુવરૂપ વર્તમાનમાં હમપણું એટલે કે પર્યાય દ્રવ્યમાં હમપણું કરે તો જ આત્માનુભૂતિનો પુરુષાર્થ સહજ રીતે સંપન્ન થાય છે. આ જ ધ્રુવરૂપ જે વર્તમાન છે, આ જે ધ્રુવરૂપ વર્તમાન છે એને જ કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવ્યું. કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાયની આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે. તો આ જ ધ્રુવરૂપ જે વર્તમાન જે થયો, વર્તમાન એટલે અવસ્થા, આ ધ્રુવરૂપ વર્તમાન, કેમ કે ત્યાં ત્રિકારી દ્રવ્ય અને પર્યાયનું અભેદ પરિણમન એટલે જે વર્તમાન જે છે તેને કારણ શુદ્ધ પર્યાય પણ કહેવામાં આવી છે. હવે આમાંથી નવો પ્રશ્ન થાય છે. પર્યાય તો સ્વતંત્ર સત છે. પર્યાય કેવી છે? સ્વતંત્ર છે, સત છે. ભલે ક્ષણિક સત,
પણ છે ને એક સમયની ચક્રાવતી છે. પર્યાય કેવી છે? સ્વતંત્ર છે, તે પણ નિરપેક્ષ છે, તે પણ અસહાય છે. પર્યાય પણ કેવી? એને કોઈને સહાયની જરૂર નથી. અસહાય એટલે લાચાર નહીં. પર્યાય કેવી છે? નિરપેક્ષ છે, સત છે, સ્વતંત્ર છે. પોતાની યોગ્યતાથી, પોતાના ષષ્ટકારકથી સ્વયં શોધરૂપ પરિણમિત થાય છે. પર્યાય જે છે તે પણ પોતાની વર્તમાન યોગ્યતાથી, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી, પોતાના ષષ્ટકારકથી, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એનાથી સ્વયં શુદ્ધરૂપ પરિણમિત થાય છે. તેથી તેને દ્રવ્યનો આશ્રય કરવો જોઈએ કે દ્રવ્યમાં અહમપણું કરવું જોઈએ એવું કહીને તેને દ્રવ્યને આધીન, દ્રવ્યને પરાધીન શા માટે બનાવવામાં આવે છે? તે પોતાનામાં જ પોતાનો વૈભવ જોઈને શુદ્ધ થઈ જશે. પોતાનામાં જ પોતાનો વૈભવ જોઈને તે શુદ્ધ થઈ જશે. પહેલા પ્રશ્ન સમજો. પર્યાયને કેવી કીધી? સ્વતંત્ર કીધી. પર્યાયને કેવી કીધી? સત કીધી. પર્યાય સ્વતંત્ર છે એટલે ક્યારે તે કોઈની પરાધીનતા એનામાં નથી. પ્રશ્ન એ છે કે પર્યાય પોતાની યોગ્યતાથી, પોતાના ષષ્ટકારકોથી, તે સમયની તત્કાલીન વર્તમાન પર્યાયની યોગ્યતાથી, તેના જન્મ ક્ષણથી તે સ્વયં શુદ્ધ રૂપ પરિણમિત થાય છે. તેથી તેને દ્રવ્યનો આશ્રય કરવો જોઈએ કે દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરવું જોઈએ એવું કહીને તેને દ્રવ્યને આધીન, એને પરાધીન શા માટે બનાવવામાં આવે છે? એ તો દ્રવ્યની આધીન પણ થયું, એના માટે પરાધીનતા આવી ગઈ પર્યાયમાં. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશન, એક જે સોગાનીજીનો જે બુક છે દ્રવ્ય દ્રષ્ટિના જે બોલ છે એની અંદર પણ આ પ્રશ્ન છે. બહુ સરસ સોગાનીજીમાં એ પ્રશ્નોત્તરીમાં છે. તો કે તેથી તેને દ્રવ્યને આધીન પરાધીન શા માટે બનાવવામાં આવે છે? તેને પોતાનામાં જ પોતાનો વૈભવ જોઈને શું કામ એને જોઈને શુદ્ધ નહીં થઈ જાય? શુદ્ધ થઈ જશે. પ્રશ્ન છે. શું આવશે જવાબ? બોલો. પર્યાય સ્વતંત્ર સત છે. પોતાની યોગ્યતાથી, પોતાના ષટકારોથી, પોતાની તે સમયની જન્મક્ષણથી તે સ્વયં શુદ્ધ રૂપે પરિણમિત થાય છે. તો એને દ્રવ્યનો આશ્રય કરવો જોઈએ કે દ્રવ્યમાં અહમપણું સ્થાપિત કરવું જોઈએ? તો એને કારણે પર્યાય પરાધીન થઈ ગઈ. એને શા માટે પરાધીન બનાવવામાં આવે છે? તો પોતાનામાં જ પોતાનો વૈભવ જોઈને શુદ્ધ થઈ જશે. પ્રશ્ન શું આવશે? જવાબ શું આવશે? બોલો. તો પછી પર્યાય પરાધીન થઈ ગઈ ને. પર્યાય દ્રવ્ય ઉપર નિર્ભર થઈ ગઈ, પરાધીન પણ આવી ગયું પર્યાયમાં. તો પર્યાય પણ સત છે, પર્યાય પણ સ્વતંત્ર છે, પર્યાય પણ પોતાના ષષ્ટકારકોને કારણે પરિણમિત થાય. શું આવશે જવાબ? એ પણ સત્ય છે ને આ પણ સત્ય છે. તો કઈ રીતે એ પ્રક્રિયા ભજી રહી છે? શું આવશે જયંતિભાઈ, સંગીતાબેન, છાયાબેન, નિકુંજભાઈ? એ તો બરાબર હે, પણ સ્વનું લક્ષ કરે તો સ્વનું લક્ષ કરે ત્યારે તે સ્વતંત્ર થાય છે. બરાબર? તો સ્વનું લક્ષ કરે એટલે એને પરાધીન પણ સ્વ તરફ લક્ષ ન થાય તો એ પર્યાયની સ્વતંત્રપણું નહીં, એટલે કે એનું સ્વતંત્રપણું જોખમી ન જાય. સ્વનું લક્ષ કરે ત્યારે જ એ પર્યાય શુદ્ધ થાય. શું આવશે જવાબ જયંતિભાઈ? એ તો બરાબર હે, કરવાનું છે, પણ અહીં તો વાત શું છે કે દ્રવ્યનું અવલંબન લે ત્યારે શુદ્ધ થાય. તો દ્રવ્ય ની ઉપર એ ડિપેન્ડન્ટ થઈ ગઈ, પરાધીન પણ આવી ગયું એમાં. અહીં તો એમ કે પર્યાય પણ એક સમયનું સત છે, તે પણ નિરપેક્ષ છે, તે પણ સ્વતંત્ર છે, એને પણ કોઈની જરૂર નથી. તો એને હુકમ દ્રવ્યનું અવલંબન લેવું જોઈએ? બરાબર હે, પણ એને પણ જે પણ ક્ષણે તે દ્રવ્યનું અવલંબન લે તો એ દ્રવ્યને પરાધીન થઈને પર્યાય. જો આપણે સમજીએ, દ્રવ્ય બરાબર ઉત્પન્ન એમાંથી થાય, છતાં પર્યાય પોતાના ષષ્ટકારોથી જ પરિણમિત થાય. એને કોઈની સહાયની જરૂર નથી, એને એના ગુણની પણ જરૂર નથી. પર્યાય જે ગુણની છે તે ગુણની પણ જરૂર નથી, અને ગુણનો ધરનાર ગુણીની પણ એને જરૂર નથી. તો કે શું જવાબ આવે? દ્રવ્ય અને પર્યાય
સર્વથા ભિન્ન વસ્તુઓ નથી. પહેલું તો મગજમાંથી કાઢી નાખો, તે બંને ભિન્ન છે એવું નથી. સર્વથા ભિન્ન નથી. કથનથી ભિન્ન છે અને કથનથી અભિન્ન છે. બરાબર. તો સર્વથા ભિન્ન વસ્તુઓ નથી. પર્યાય જે છે તે દ્રવ્યની જ વૃત્તિ છે, તેનું જ પરિણમન છે. પર્યાય એટલે શું? તે દ્રવ્યની જ વૃત્તિ છે, દ્રવ્યનું જ પરિણમન છે. તે સર્વથા ભિન્ન નથી, તે દ્રવ્યનું જ પરિણમન છે. તેથી દ્રવ્ય તેનું સ્વ છે. તેથી દ્રવ્ય જ તેનું સ્વ છે, તેનું સ્વામી છે. અન્વય સ્વરૂપ હોવાથી તે તેમાં જ વ્યાપ્ત છે. અન્વય સ્વરૂપ છે, તેથી દ્રવ્ય ગુણ પર્યાય, તો કે પર્યાય દ્રવ્યનું જ સ્વરૂપ છે. પર્યાય દ્રવ્યની જ વૃત્તિ છે, તેનું જ પરિણમન છે. માટે દ્રવ્ય તેનું સ્વ છે અને પર્યાય અન્વય સ્વરૂપ હોવાથી, એટલે કે તેનું સ્વરૂપ હોવાથી તેની અંદર વ્યાપ્ત છે દ્રવ્યમાં. માટે દ્રવ્યના અવલંબનને પરાવલંબન ન સમજવું. કેમ કે એ પોતે દ્રવ્યનું જ પરિણમન છે પર્યાય. માટે દ્રવ્યના અવલંબનને પરાવલંબનને પરંતુ પર્યાય દ્વારા પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ અવલંબન જાણવું જોઈએ. પર્યાય દ્વારા ખરેખર પોતે પોતાનું જ અવલંબન લે છે. કેમ કે દ્રવ્યની વૃત્તિ, દ્રવ્યનું પરિણમન, એનું નામ જ પર્યાય કીધી. તો પર્યાય પોતાના સ્વનું જ અવલંબન લે છે, એટલે સ્વતંત્ર છે. કેમ કે પર્યાય દ્વારા તે પોતાના વાસ્તવિક જે સ્વરૂપ છે એનું જ અવલંબન લે છે. પર્યાય એનું વાસ્તવિક સ્વરૂપ એટલે દ્રવ્યનું પરિણમન, તો એના સ્વનું જ અવલંબન લે છે. તો એને બે અલગ ન માનો, દ્રવ્ય જુદું પર્યાય જુદી. તો પર્યાય દ્રવ્યનું અવલંબન લીધું એટલે બીજાનું અવલંબન લીધું એમ નથી. દ્રવ્યનું જ પરિણમન, એનું નામ પર્યાય છે. દ્રવ્ય જેનું સ્વ છે, તેથી દ્રવ્ય તેનું સ્વ છે અને તેની અંદર જ પર્યાય વ્યાપ્ત છે. માટે દ્રવ્યના અવલંબનને પરાવલંબન ન માનીને પર્યાય દ્વારા પોતાના જે સ્વાભાવિક વાસ્તવિક પોતાનું જે સ્વરૂપ છે ખરેખર, તો તેનું જ અવલંબન એને જાણવું જોઈએ. દ્રવ્યનું અવલંબન એટલે ખરેખર પર્યાય પોતાના વાસ્તવિક સ્વરૂપનું અવલંબન લે છે. એનું વાસ્તવિક સ્વરૂપ તો દ્રવ્ય છે. દ્રવ્યનું પરિણમન એને પર્યાય કીધી. તો પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ તો દ્રવ્ય છે, તો એને ખરેખર પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ અવલંબન લીધું, પોતાના સ્વનું જ અવલંબન લીધું. એટલે ત્યાં એને પરાધીન ન માનીને ત્યાં એને સ્વતંત્ર માની છે. પર્યાયને સ્વતંત્ર સત કહેવાનો ઉદ્દેશ શું છે? કે પર પદાર્થોને લીધે તે ઉત્પન્ન થતી, પર પદાર્થોને લીધે તે ઉત્પન્ન નથી થતી ત્રિકારી ઉપાદાન પણ તેનું સામાન્ય કારણ છે, સમર્થ કારણ નથી. ત્રિકારી ઉપાદાન તે સામાન્ય કારણ, સમર્થ કારણ નથી, સામાન્ય કારણ. કે એ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય એટલે એને સામાન્ય કહે, પણ દ્રવ્યને કારણે ઉત્પન્ન નથી થતી, માટે તેને સમર્થ કારણ ન કીધું. સમર્થ કારણ તો શું છે પર્યાયનું? તે સમયની તત્સમયની એની વર્તમાન પર્યાયની યોગ્યતા, તે જ એનું સમર્થ કારણ છે. આપણે 4 વસ્તુ લીધી હતી. કોઈ પણ કાર્ય થાય ત્યારે 4 વસ્તુ હતી. કઈ કઈ હતી 4 વસ્તુ? બોલો. આગળ આવી ગયો છે આ વિષય? બોલો, કઈ કઈ 4 વસ્તુ લીધી હતી? યાદ આવે છે? એક ત્રિકારી ઉપાદાન, બરાબર. એક અંતરક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય, જેને ક્ષણિક ઉપાદાન કીધું હતું. ત્રીજું હતું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, ક્ષણિક ઉપાદાન. અને ચોથું નિમિત્ત. આ 4 વસ્તુ કાર્ય થવામાં કારણ કીધા હતા. તો તેની અંદર સમર્થ કારણ આપણે તગડો કીધો તો યાદ હોય તો, તગડો એટલે તગડું કારણ છે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. જો ત્રિકારી ઉપાદાન તે સામાન્ય કારણ છે, જો તે સમર્થ કારણ હોય તો અત્યારે પણ આપણને વિતરાગતા પ્રગટ થવી જોઈએ, નથી થતી, માટે તેને સામાન્ય કારણ કીધું. સમર્થ કારણ તો એ વર્તમાન પર્યાયની યોગ્યતા છે. માટે શું કીધું? પર્યાયને સ્વતંત્ર સત કહેવાનો ઉદ્દેશ શું છે? કે પર પદાર્થોને લીધે નથી ઉત્પન્ન થતી, ઉત્પન્ન તો સ્વમાંથી જ થાય છે અને તે એ સ્વનું જ તે પરિણમન છે, દ્રવ્યની જ વૃત્તિ છે. તો ખરેખર પર્યાય દ્રવ્યનું અવલંબન એટલે કોઈ પરનું અવલંબન નથી લેતું, પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ અવલંબન લે છે. તો ત્રિકારી ઉપાદાન તે સામાન્ય કારણ છે, સમર્થ કારણ નહીં. સમર્થ કારણ તો તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. જે પર્યાય છે તે પર પદાર્થોનું લક્ષ્ય કરીને વિકારરૂપ પરિણમન કરે છે,
જે પર્યાય પર પદાર્થોનું લક્ષ્ય કરીને નિમિત્તનું લક્ષ્ય કરીને વિકારરૂપી રાગદ્વેષ રૂપી પરિણમન કરે છે, પરંતુ પરનું લક્ષ્ય કરવા માત્રથી તે પરાધીન ન થતી. પહેલા આપણે શ્રવણનું સમજ્યા. હવે કે પરને કારણે પરના લક્ષ્ય મને રાગદ્વેષ થાય છે. આપણે બોલીએ છીએ પરના લક્ષ્ય પરમાં અહમપણું સ્થાપિત કર્યું, તો પરનું લક્ષ્ય કર્યું એટલે પરનું લક્ષ્ય કરવાથી થયું, તો ત્યાં પણ એક વિષય થાય કે પર્યાયની પરાધીનતા થઈ. પેલા સ્વની અંદર આપણે જોયું, હવે પરની અંદર. સ્વની અંદર તો જોયું કે તે દ્રવ્યનું જ પરિણમન છે, તો પર્યાય પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ અવલંબન લે છે. તો પર પદાર્થોનું લક્ષ્ય કરીને જે વિકારરૂપી પરિણમન કરે છે, પરંતુ પરનું લક્ષ્ય કરવા માત્રથી તે પરાધીન ન થતી. પરનું લક્ષ્ય કર્યું માત્ર તે પરાધીન ન થતી. એને કારણે તેની સ્વતંત્રતા નષ્ટ નથી થતી, કારણ કે તેણે પોતાની તત્સમયની યોગ્યતાથી પરનું લક્ષ્ય કર્યું. એ સમયે એ પર્યાયની એવી જ યોગ્યતા હતી તત્સમયની, એ યોગ્યતાથી તેને પરનું લક્ષ્ય કર્યું છે. ફરીવાર, પર પદાર્થોનું લક્ષ્ય કરવાથી રાગદ્વેષ આદિ ઉત્પન્ન થયા, તો પર પદાર્થોને કારણે રાગદ્વેષ ઉત્પન્ન થયા, એના લક્ષ્ય થયા, તો પર્યાયની પરાધીનતા થઈ. તો કે એમ પરાધીનતા નથી થતી, એનું સ્વતંત્રતા નષ્ટ નથી પામતી. કેમ? કેમ કે તેની પોતાની યોગ્યતાથી, પોતાના શ્રેષ્ઠ કારકોને કારણે એની પોતાની યોગ્યતાથી પરનું લક્ષ્ય કર્યું. પરે લક્ષ્ય નથી કરાયું, પરને વશ, તો કે પોતાની યોગ્યતાથી પરને વસ્ત્યો છે. પરનું લક્ષ્ય કર્યું છે, પરના કારણે નહીં. વારંવાર હું કાયમ બોલું છું, પરના કારણે રાગદ્વેષ થતા નથી, પરના લક્ષ્ય થાય. સ્વના કારણે વિતરાગતા નથી થતી, સ્વના લક્ષ્ય થાય છે. તો પરના કારણે નહીં. આ જ રીતે સ્વદ્રવ્યની શ્રદ્ધા, જ્ઞાન, લીનતા પણ ક્યારે કરે, કેટલી કરે, આ બધામાં પણ તે સ્વતંત્ર છે. પર્યાય દરેક વસ્તુમાં સ્વતંત્ર છે. સ્વદ્રવ્યની શ્રદ્ધા, જ્ઞાન, વિતરાગતા, એટલે કે સ્વદ્રવ્યનું શ્રદ્ધા કરે, જ્ઞાન કરે, એની લીનતા કરે, તો ક્યારે કરે, કેટલી કરે, એ બધામાં તે સ્વતંત્ર છે. પરિણામી દ્રવ્યનું પરિણમન થવા છતાં પણ તે ત્રિકારી અપરિણામી ધ્રુવ સ્વભાવથી પર્યાય નિરપેક્ષ સ્વતંત્ર છે. પરિણામી દ્રવ્યનું પરિણમન થવા છતાં, દ્રવ્યના પરિણમનને પર્યાય કીધી, તો પરિણામી દ્રવ્યનું પરિણમન થવા છતાં પણ તે ત્રિકારી અપરિણામી જે દ્રવ્ય ધ્રુવ સ્વભાવ છે, તેનાથી કેવું છે, નિરપેક્ષ. જે કુટસ્થ ધ્રુવ આપણે કહીશી, નિષ્ક્રિય, તેનાથી કેવું છે, તે નિરપેક્ષ છે પર્યાય. દ્રવ્ય સ્વભાવમાં અહમ કરવો તે પર્યાયનો પોતાનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવું તે પર્યાયનો સ્વભાવ છે. અહમ અને અહમનો વિષય કથનથી જ ભિન્ન હોવા છતાં પણ, તે કથનથી જ ભિન્ન હોવા છતાં, અહમ અને અહમનો વિષય તે કથનથી જ ભિન્ન હોવા છતાં પણ અહમની અનુભૂતિમાં દ્રવ્ય અને પર્યાયના સંબંધી જે ભેદ છે, દ્રવ્ય અને પર્યાય સંબંધી ભેદનો અથવા તેના સમર્પણનો વિકલ્પ જ નથી હોતો. ફરીવાર આ વસ્તુ સમજો. દ્રવ્ય સ્વભાવમાં અહમ કરવો તે પર્યાયનો સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરવું તે પર્યાયનો પોતાનો સ્વભાવ, પર્યાયગત સ્વભાવ છે. અહમ અને અહમનો વિષય, અહમ પર્યાય, અહમનો વિષય દ્રવ્ય. તો અહમ અને અહમનો વિષય કથનથી જ ભિન્ન હોવા છતાં, એટલે દ્રવ્ય અને પર્યાય કથનથી જ ભિન્ન હોવા છતાં પણ અહમની અનુભૂતિમાં, દ્રવ્યની અનુભૂતિમાં દ્રવ્ય અને પર્યાય સંબંધી ભેદનો અથવા તેમાં સમર્પણનો વિકલ્પ જ નથી હોતો. ત્યાં એમ જ છે કે પર્યાય પોતે એમ કે હું શુદ્ધ છું, ત્યાં એવો કોઈ સમર્પણનો વિકલ્પ નથી હોતો. તેથી ત્યાં પરાધીનતાનો પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. પરંતુ જ્યારે અનુભૂતિની પ્રક્રિયા બતાવવામાં આવે છે, ત્યારે ભેદ કથન કરવામાં, એટલે કે વાણીની એટલી લિમિટેશન છે, તો ભેદ કથન કરતા ટકા એમાં કહેવામાં આવે છે કે પર્યાય દ્રવ્યનું અવલંબન કરે છે. નહીં તો કેવી રીતે કહી શકો? વ્યવહારની ભાષામાં બોલવું પડે છે. પર્યાયનું અવલંબન કરે છે, પર્યાયના વાસ્તવિક સ્વરૂપનું અવલંબન કરે, કેવી રીતે એ સમજી શકે?
પર્યાય તે ખરેખર પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ અવલંબન કરે તો એનું વાસ્તવિક સ્વરૂપ તો દ્રવ્ય છે. દ્રવ્યનું પરિણમન, દ્રવ્યની જ વૃત્તિ પર્યાય છે. પર્યાય એની અંદર વ્યાપ્ત છે. કથનથી તે ભિન્ન છે પરંતુ સર્વથા ભિન્ન નથી. તો કે તે અનુભૂતિની પ્રક્રિયા જ્યારે બતાવવામાં આવે છે ત્યારે ભેદ કથન કરવામાં એમ કહેવામાં આવે કે પર્યાય દ્રવ્યનું અવલંબન કરે છે. જો કે અવલંબનના સમયે પણ પર્યાય પર્યાય જ રહે છે. દૂધ અને પાણી એકમેક હોવા છતાં પાણી છે, દૂધ તે દૂધ છે. પાણી ક્યારે દૂધ નથી થતું, દૂધ ક્યારે પાણી નથી થતું. તો કે અવલંબનના સમયે પણ પર્યાય પર્યાય રહે છે અને દ્રવ્ય દ્રવ્ય રહે છે. બંને એકમેક થાય છે, દ્રવ્ય અને પર્યાય. માટે એક વાક્ય હું વારંવાર, દ્રવ્ય અને પર્યાયનો એકમેકનો મર્મ જો સમજાઈ જાય તો કાર્યની પ્રાપ્તિ થયા વગર એની એકમેક યથાર્થ રીતે બોલવામાં નહીં. બોલવામાં તો અત્યારે હું પણ બોલું છું, કદાચ તમે પણ બોલી શકો, બધા બોલી શકે, પણ યથાર્થપણે સ્વના લક્ષ્ય જો નિર્ણય થઈ જાય તો કે કાર્ય થઈ જાય. તો કે અવલંબન જે સમય લીધો તે સમયે પર્યાય તો પર્યાય જ છે, ક્ષણિક જ રહેવાની છે. દ્રવ્ય દ્રવ્ય જ છે. તે જ તેની સ્વતંત્રતા અને નિરપેક્ષતા છે. એ જ એની સ્વતંત્રતા, એ જ એની નિરપેક્ષતા છે. દ્રવ્યમાં લીનતા પર્યાયનું સ્વરૂપ છે. દ્રવ્યની અંદર લીનતા કરવી એ પર્યાયનો પોતાનો સ્વભાવ છે, પર્યાયનું સ્વરૂપ છે. એમાં પરાધીનતા નથી. દ્રવ્યમાં લીનતા તે પર્યાયનું સ્વરૂપ છે, તે પરાધીનતા નથી. શુદ્ધ પર્યાય પોતાનામાં જ પોતાનો વૈભવ જોઈએ છે. જે શુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ તે પોતાનામાં જ પોતાનો વૈભવ જોઈએ. એટલે કે છે ને દ્રવ્યનું, ત્યાં દ્રવ્યની રચના ખરેખર પોતાનામાં જ પોતાનો જ વૈભવ જોવે છે. તો તે વૈભવ તેના સ્વામી દ્રવ્યનો છે, કોઈ બીજાનો નથી. એ વૈભવ કયો દ્રવ્ય જેવું તેમાં અંદર રચના થઈ જાય. આપણે ઘણીવાર વાક્ય આવે દ્રવ્ય ક્યારે ત્રણ કારમાં પર્યાયમાં આવતું નથી, પર્યાય દ્રવ્યમાં જતી નથી. તો જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થઈ જાય. જેવો દ્રવ્યનો વૈભવ છે તેવો પર્યાયમાં વૈભવ થઈ જાય. તો કે તે પર્યાય પોતાનામાં જ પોતાનો વૈભવ જોવે છે. તો જે વૈભવ છે તે તેના સ્વામી જે છે દ્રવ્યનો તેનો જ છે, કોઈ અન્યનો નથી. કેમ કે તે તો સ્વયં તો એનો અંશ છે. પર્યાય તે સ્વયં વૃત્તિ છે, તે અંશ છે, તે દ્રવ્યની જ વૃત્તિ છે, દ્રવ્યનું જ પરિણામ છે. તેનું સ્વરૂપ દ્રવ્યમાં લીન થઈને દ્રવ્યને વ્યક્ત કરવાનું. પર્યાયનો સ્વભાવ છે દ્રવ્યમાં લીન થઈને દ્રવ્યને જ વ્યક્ત કરવાનું. દ્રવ્યને પર્યાયમાં વ્યક્ત કરવાનું, દ્રવ્યને પર્યાયમાં પ્રગટ કરવાનું. જેવું દ્રવ્ય છે તેવી રચના પર્યાયમાં પ્રગટ કરવાની, એવું તેનું સ્વરૂપ છે. આની બાબતમાં યુગલ કિશોરજી, જે પૂજ્ય ગુરુદેવશ્રીને પણ તેમનું બહુ હતું, એ યુગલ કિશોરજીએ પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર એટલે કે કાનજી સ્વામી અને તેમનું જીવન દર્શન નામનું એક શાસ્ત્ર છે, તેની અંદર અને સમ્યક દર્શન અને તેનો વિષય, તેની એ બે શાસ્ત્રની અંદર આનો ખૂબ જ સરસ ખુલાસો કર્યો છે. જ્યારે આપણને આગળ સમય મળશે, આગળ જેમ સ્વાધ્યાય આગળ ચાલતા જશે તો આપણે તેનું પણ શાસ્ત્ર મગાવીને તેનો પણ આપણે સ્વાધ્યાય કરશું. તો કે પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી અને તેમનું જીવન દર્શન અને બીજું સમ્યક દર્શન અને તેનો વિષય. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં જે કંઈ પણ પૂજા, અત્યારે જેટલી પણ જૂની પૂજા બુક છે, પૂજા સંગ્રહ છે, તેમાં ઘણી બધી પૂજા યુગલ કિશોરજીની જ છે. દેવ શાસ્ત્ર ગુરુની જે પૂજા છે, જે આપણે બહુ જ આપણા એમાં 12 ભાવના આદિની જે વાત છે તે પણ યુગલ કિશોરજીની રખાયેલી પૂજા છે. તો કે તે એની અંદર આ બહુ જ વિસ્તૃત સ્વરૂપે તેમને ત્યાં બતાવવામાં આવ્યું છે. તો આ પ્રમાણે ચોથું કર્મો ઉપાધિ સાપેક્ષ, હજી આમાં આપણે વિગતમાં જોશું. કર્મો ઉપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. આની અંદર ખૂબ જ દ્રવ્ય અને પર્યાયની સ્વતંત્રતા પણ આવી અને તે કેમ પરાધીન નથી તે પણ આવી. ખૂબ અગત્યના ઘણા બધા વિષયો અંદર આવી ગયા, ઘણા બધા પ્રશ્નો પણ આવી ગયા. તે બધા પ્રશ્નોનું સમાધાન પણ થયું. આ વિષય ફરી પાછા આવતીકાલે સ્વાધ્યાયમાં બીજા અપેક્ષાએ લેશું. તો ચોથો જે ભેદ જે છે તે આજ સમજ્યા. આવતીકાલે સમય મળે તો પાંચમો ઉત્પાદ વ્યય સાપેક્ષ સત્તા ગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં, અને પછી ભેદ કલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીં. તો આ પ્રમાણે આપણે દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં ભેદોનું સ્વરૂપ સમજીને આપણો જે દ્રવ્ય ત્રિકારી દ્રવ્ય છે
તેનું અવલંબન લઈ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. કોઈ પ્રશ્ન હોય તો